તો ધારાસભ્ય કિરીટ પટેલ અત્યારે નારાજ ચાલી રહ્યા છે. ગઈકાલે પણ તેમની પ્રતિક્રિયા આવી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સાથે જ પાટણ કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે તેને લઈને પણ તેમણે માહિતી આપી હતી. કોંગ્રેસના નારાજ ધારાસભ્ય કિરીટ પટેલ દંડકનું પદ છોડે તેવી શક્યતા અને આજ સાંજ સુધીમાં કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપે તેવી શક્યતાઓ છે. કારણ કે ગઈકાલે જ તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાટણ કોંગ્રેસમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે, ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. કોંગ્રેસના કાર્યકર્તાએ જ માર્યા કોંગ્રેસની કાર્યાલયને તાળા અને ગઈકાલની આ ઘટનાના ડોક્ટર કિરીટ પટેલ પક્ષથી નારાજ છે. પક્ષની જે રીતિનીતિ છે તેનાથી તેઓ નારાજ છે અને તેઓ જે છે અત્યારે રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. તેમની સાથે સીધી વાતચીત કરશું. કિરીટભાઈ, શું વિષય છે, કેમ આ સુધી પહોંચી ગયો વિષય કે રાજીનામું આપવા સુધીની નોબત આવી રહી છે? જો જે રીતે કોઈ પણ સંગઠન હોય એ સંગઠનની અંદર શિસ્ત હોવી જોઈએ અને સંગઠનનો ડર હોવો જોઈએ. જે રીતે થોડા સમય પહેલા રાધનપુરની અંદર બનાવ બન્યો, ચાલુ સભાની અંદર અમને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, એ વખતે ત્યાં અમારા વિરોધ પક્ષના નેતા, પ્રદેશ પ્રમુખ બધા હાજર હતા. અમે રજૂઆતો કરી, અમારી સાથી ધારાસભ્ય રઘુભાઈ રજૂઆત કરી. આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં ના આવ્યા અને અમને એવું કહેવામાં આવ્યું કે પ્રક્રિયા ચાલુ છે, અમે પુરાવા લઈએ છીએ. શું પુરાવા લેવાના હોય ભાઈ? તમારી સામે બનાવ બન્યો છે, તમારે તાત્કાલિક એક્શન લેવા જોઈએ. અને એના પછી પાટણની અંદર પણ જે બનાવ બન્યો કે જે લોકોએ 2017ની અંદર અને 2022ની અંદર અમારા વિરુદ્ધ કામ કર્યું હતું, અમે 2017માં જીત્યા ત્યારે અમને કોન્ફિડેન્શિયલ ફોર્મેટ આપવામાં આવ્યું કે તમારા વિરુદ્ધમાં જે કામ કર્યું એના નામ આપો. અમે નામ આપ્યા. 2022ની અંદર ફરીથી અમને ફોર્મ આપવામાં આવ્યું, નામ આપ્યા. તો એવા લોકોને દૂર કરવાને બદલે તમે પ્રદેશ લેવલે સ્થાન આપો, પીસીસી ડેલિગેટ બનાવી દો. આ બાબત એ યોગ્ય નથી અને એટલા માટે પાટણની અંદર જે બનાવ બન્યો એ કોંગ્રેસના દલિત સમાજના જે સંનિષ્ઠ કાર્યકરો હતા એમનો રોષ હતો અને એ રોષ એ તારાબંધી સુધી પહોંચ્યો. કોણ છે આ લોકો જે તમને ડિસ્ટર્બ કરી રહ્યા છે? કારણ કે 2 ટર્મથી ત્યાં આગળ આપ ધારાસભ્ય તરીકે ચૂંટાવો છો. ઉત્તર ગુજરાતની અંદર પાટીદાર ધારાસભ્ય ખૂબ જ મહત્વની બાબત છે કોંગ્રેસ માટે, કારણ કે હવે કોંગ્રેસ પાસે વધારે ઓપ્શન પણ નથી. એ સ્થિતિમાં આ નારાજગી કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન આગામી દિવસોની અંદર પણ કરી શકે. જુઓ, અમે અમારી રીતે માનસિક રીતે મજબૂત છીએ. પાટણની જનતાએ અમને 2 વાર વિજેતા બનાવ્યા છે, બીજી વાર સૌથી વધુ મતે વિજેતા બનાવ્યા. એટલે અમને અમે માનસિક રીતે કોઈ ડિસ્ટર્બ થઈ એવું નથી. પરંતુ જે લોકો અમારા સમર્થકો છે એમને એવું લાગે છે કે જે લોકો સાહેબ તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યા હતા એમને તમે પ્રમોશન અપાવવાના, અમારી કોઈ ગણના ના થાય. એટલે અમારા કાર્યકરોની અંદર રોષ છે, અમારા કાર્યકરો નારાજ છે. એટલે અમે અમારા કાર્યકરોની સાથે અમારે આ પગલું લેવાની ફરજ પડી છે. શું આપ કેટલા વાગ્યા સુધીનો રાહ જોવાના છો અને હવે શું સ્થિતિ થવાની છે? કારણ કે આપે દંડક પદેથી રાજીનામું આપવા માટેની ચીમકી ઉચ્ચારી. મેં અમારી જે માગણીઓ હતી એ માગણીઓ નહીં સંતોષાય તો 3 વાગ્યા સુધીમાં અમે રાજીનામું આપી દઈશું. પક્ષ તરફથી કોઈ તમારી સાથે વાટાઘાટો કરી હોય? કારણ કે અત્યારે જન આક્રોશ રેલી ચાલે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે, પક્ષ માટે મહત્વપૂર્ણ બની રહેવાની છે. જુઓ, હમણાં થોડી વાર પહેલા જ અમારા સાથી દિનેશભાઈ ઠાકોરનો ફોન આવ્યો છે અને એ રૂબરૂ આવે છે. મેં એમને પણ કહ્યું છે કે રૂબરૂ આવવાથી કંઈ થવાનું નથી. પહેલા અમે અમારી જે માગણી હતી એક્શન લો, પછી જ અમે અમારી વાત મૂકીશું. બાકી 3 વાગે અમે રાજીનામું આપવાના પણ વાત ફાઇનલ છે. આ પહેલા અમિત ચાવડા સાથે કે કોઈ પક્ષના અથવા કેન્દ્રીય આગેવાનો સાથે કોઈની ચર્ચા થઈ? તમામ બાબતોએ અમારા પ્રદેશ પ્રભારી સુભાષિનીબેન યાદવ, અમિતભાઈ, તુષારભાઈ, આ બાબતે જે રાધનપુરનો ઇસ્યુ હતું એ બાબતે અને પાટણના ઇસ્યુ બાબતે 3 થી 4 વખત ટેલિફોનિક, મેસેજથી અને રૂબરૂ પણ વાત થઈ છે. છેલ્લો પ્રશ્ન, દંડક પદેથી રાજીનામું આપવાની ચીમકી તો આપણે આપી છે. આ નારાજગી ત્યાં સુધી થઈ શકે કે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપવું પડે, કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવું પડે? ધારાસભ્ય પદેથી શા માટે? પાટણની જનતાએ અમને 5 વર્ષ માટે ચૂંટ્યા છે તો પાટણની જનતાનો અમારે વિશ્વાસ તોડવાની કોઈ જરૂર નથી. 5 વર્ષ સુધી, જ્યાં સુધી અમારી ટેન્યુર છે ત્યાં સુધી અમે પ્રજા વચ્ચે રહીને કામ કરતા રહીશું. કોંગ્રેસ પક્ષ સાથે? કોંગ્રેસ પક્ષ સાથે. તો હતા ડોક્ટર કિરીટ પટેલ. તેમણે પક્ષની અંદર જે રીતિનીતિ છે તેનાથી પોતાની નારાજગી વ્યક્ત કરી છે, ચીમકી ઉચ્ચારી છે, સાંજે 3 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. તેમને મનાવવાના પ્રયાસો તો થઈ રહ્યા છે, પરંતુ આ પ્રયાસો કેટલા સફળ થાય છે તે જોવાનું રહેશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.
જેઓ નારાજ ચાલી રહ્યા છે અને સાથે સાથે આક્ષેપો પણ કર્યા છે. સાથે પણ કહ્યું કે પક્ષમાં શિસ્ત હોવી જરૂરી છે. પક્ષમાં પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે. પક્ષ સાથે જે ગદ્દારી કરે છે તેમને પાર્ટીમાં માન સન્માન મળે છે અને જે લોકો વફાદાર છે તો તેમની અવગણના થાય છે. અમારા કાર્યકરો નારાજ છે એટલે હું આ પગલું ભરવા માટે મજબૂર છું. સાથે પણ કહ્યું કે જો મારી માંગણીઓ નહીં સંતોષાય તો 3 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દઈશ દંડક પદેથી. સાથે પણ કહ્યું કે અમારી માંગણી જો સ્વીકારાશે તો જ હું એ રાજીનામું આપવાનું ટાળીશ. તો રાજીનામાની ચર્ચા વચ્ચે એમએલએ કિરીટ પટેલે વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને કહ્યું કે પક્ષમાં શું ચાલી રહ્યું છે. પક્ષમાં અવગણના થઈ રહી છે. જે વફાદાર કાર્યકર્તાઓ છે તેમની અવગણના કરવામાં આવી રહી છે. કિરીટ પટેલ કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું આપવા અત્યારે તો મક્કમ જણાઈ રહ્યા છે. સાથે પણ કહ્યું કે જો એમની માંગણીઓ સ્વીકારાશે નહીં તો તેઓ એ દંડક પદેથી રાજીનામું આપી દેશે. સાથે પણ કહ્યું કે પાટણની જનતાએ મને ચૂંટ્યો છે. હું એમએલએ પદેથી રાજીનામું નહીં આપું કારણ કે જનતા સાથે દ્રોહ નહીં થાય. જનતાએ અમને બેસાડ્યા છે. પક્ષમાં શિસ્ત હોવી ખૂબ જરૂરી છે અને આ જે વાક્ય છે ખૂબ મહત્વપૂર્ણ છે. સાથે પણ કહ્યું કે પાયાના જે કાર્યકરો છે જે પક્ષમાં કામ કરે છે જિલ્લામાં એમની જ અવગણના થઈ રહી છે.